तो बोलो प्राणनाथ प्यारे की जय। मैं हूं आपका दोस्त मोंटू योगी। आप सबका स्वागत है फिर से एक नए वीडियो के अंदर। जी हाँ दोस्तों, हमारा गांव है वो धर्म प्रेमी गांव है, मानी कि अलिंद्रा गांव। अलिंद्रा गांव में श्री राजू भाई चिमनभाई पटेल के द्वारा और उनके फैमिली के द्वारा बहुत ही सुंदर आयोजन हुआ था। उस आयोजन का नाम है श्री 108 तारतम पारायण। ये जो पारायण का महोत्सव था, पारायण यज्ञ था, हमारे गांव में बहुत ही धूमधाम से उसका जो पूर्ण आयोजन हुआ था। और ये जो आप देख रहे हैं वीडियो में, श्री राजू भाई चिमनभाई पटेल और उनके परिवार के समस्त जो लोग हैं और हमारे गांव के सुंदर साथ जी और आसपास के हमारे गांव में पधार चुके थे श्री सुंदर साथ जी, वो सभी स्वागत कर रहे हैं महाराज श्री का। ये महाराज श्री है श्री जगत गुरु आचार्य 108 श्री कृष्णमणि जी महाराज, जो जामनगर से हमारे गांव में इस महायज्ञ महापारायण में हमको सबको आशीर्वचन देने के लिए आए थे। ये बहुत ही सुंदर और बहुत ही सत्कार्य हमारे गांव में हुआ था और बहुत ही उत्साह और उल्लास के साथ हमारे गांव में ये जो कार्यक्रम 108 पारायण का हुआ था वो 7 दिन चला था। साप्ताहिक कार्यक्रम था, क्योंकि हमारे जो श्री राजू भाई चिमनभाई पटेल हैं, उनकी मातृश्री है, उनका नाम है शारदाबा। शारदाबा के 95 साल के जीवन कार्य के उपलक्ष्य में जीवनचर्या का ये आयोजन हुआ था और उसके अनुरूप में ये जो 108 पारायण का भव्य आयोजन हुआ था। ये वीडियो आपको कैसा लगा है, इस वीडियो के बारे में हमें कमेंट में अवश्य लिखना। कमेंट में श्री प्राणनाथ प्यारे की जय लिखना और वीडियो को सबको शेयर करना। अगर आप मेरे चैनल पर नए हो तो प्लीज़ चैनल को सब्सक्राइब कर लेना, ताकि मैं आपके लिए ऐसे ही वीडियो बनाता रहूँ। આપણે ભરતસિંહને વેલકમ કરીશું। આનંદ આનંદ થાય અમારી ઘેર, આનંદ થાય, આનંદ આનંદ થાય અમારી ઘેર, આનંદ થાય, આનંદ આનંદ થાય અમારી ઘેર, આનંદ થાય, આનંદ આનંદ હૈયા ભરાઈ જાય અમારી ઘેર, આનંદ થાય, આજે હમારે ઘેર ગુરુજી પધાર્યા, આજે હમારે ઘેર ગુરુજી
બધાએ કરવાનું છે. એની શરૂઆત આ શારદાબા કરે છે. એ કર્યા વગર પરમધામ મળવાનું નથી. અને એનું નામ છે જીવચરા. બોલો શ્રી પ્રાણનાથ. આ જીવચરા કંકોત્રીમાં લખાયું તો ખબર તો પડવી જોઈએ ને. જીવતા જ ચરવું, જીવતા જ સમર્પિત થઈ ગયું. મર્યા પછી કોઈ महंत श्री जगदीश चंद्र जी, विनोद शास्त्री जी, श्याम शास्त्री जी, सुमन जी અને અત્રે ઉપસ્થિત બધા ધર્મ પ્રચારકો, બા શારદાજી અને સમગ્ર પરિવાર અલેન્દ્રા ગામ તો વર્ષો પહેલાથી ધર્મ પ્રત્યે સમર્પિત ગામ. મંદિર પણ વર્ષો પહેલાથી તો અહીંનો પણ એક ઇતિહાસ બોલે. જ્યારે અલેન્દ્રાના જે વતની એમણે ગુજરાતીમાં સરસ મજાની ગીત તૈયાર કરી જુદા જુદા પ્રમાણો મૂકીને તો લાલ સખી એમનું સ્થાન અલેન્દ્રા. તો એમ જુઓ તો આખા પ્રણામી સમાજમાં એક ખ્યાતિ પ્રાપ્ત સ્થાન છે. અહીં મંદિર પણ વર્ષો પહેલાથી હમણાં એમને એટલું સરસ રીતે સજાવટ કરીને સુંદરતા આપી. ખરેખર ભવ્યતા પણ છે અને દિવ્યતા પણ છે. અલગ અલગ મહાપુરુષોના ચિત્રો પર પરમધામના ચિત્રો, પરમધામની લીલાઓના, બ્રજના, રાસના એ રીતે ગણીએ તો બહુ સુંદર રીતે સજાવટ કર્યું. તો આ મંદિર અમારે રાજુભાઈને, પ્રીતિબેનને, પહેલા બહેનો લીલાબેન, મીનાબેન અને રિતેશભાઈ, આ બધા લોકોને ખૂબ ખૂબ સાધુવાદ આપું કે એમણે શારદાબાના હયાતીમાં, એમની ઉપસ્થિતિમાં જ એમણે બ્રહ્મવાણી શ્રી કાકમ સાગરના 108 પારાયણનું વાંચન કરીને એમનું પૂજન, પ્રારંભ, પૂર્ણાહુતિ એનો પૂરેપૂરો લાભ આપો. એમ તો શારદાબા સાહસ બહુ, એમનો પ્રેમ એટલો. બાકી ઉંમર પણ એમની એટલી થઈ ગઈ છે. તો આવા સમયમાં યાત્રા કરવું બહુ જ અઘરું. પણ એમને આ સમયમાં યાત્રા કરી અને ખાસ કરીને એમને લઈને આવ્યા કે આ સમયમાં આવી ઉંમર હોય પછી પરિવારના લોકો એટલી હિંમત નહીં કરતા. બાની હિંમત તો છે જ, છતાં આ લોકોની પણ હિંમતને દાદ આપવી પડે કે ચલો બાની આપણે એક વખત દર્શને કરાવીએ અને
પારાયણનું આયોજન એ ગોઠવીએ. હવે ઘણી બધી વસ્તુઓને અનુકૂળ બનાવવું પડે પ્રતિકૂળ પરિસ્થિતિને પણ. એટલે પારાયણ બંધાઈ જાય 108 પારાયણ બાના નામે થાય એ રીતે આ લોકોએ જે મહત્વપૂર્ણ સંકલ્પ કર્યો ને આ સંકલ્પને આપણે બધા સાકાર થતા જોઈ રહ્યા છીએ. હું અલેન્દ્રના બધા કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. બધા બ્રહ્મમુનિઓને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. બહુ ઓછા સમયમાં બ્રહ્મમુનિઓને ભેગા કરવા પણ થોડાક આગ્રહ પડે છે. આજે નવતનપુરી ધામમાં ભેગા કરવું હોય, મંગલપુરી ધામમાં હોય, પદ્માવતીપુરી ધામમાં હોય તો અઠવાડિયાના નોટિસમાં 108 વાંચવા માટે બધા ભેગા થઈ જાય. પણ અહીં અલેન્દ્રા ગામમાં ભેગું કરવું હોય ને તો એ થોડોક અઘરું પડે. પણ ખૂબ સરસ રીતે આયોજન થયું. મંદિરની અંદર જ મંદિરમાં બહુ ખુલ્લી જગ્યા ઘણી કરી નાખી છે. એટલે અહીં કાર્યક્રમોમાં બહુ વાંધો નહીં આવે. તો જે સુંદર સાધને જે રીતે અનુકૂળ હોય એ લોકો ભારતીય બેઠકમાં બેસી શકતા હોય એમને એ પ્રમાણે, જે લોકોને જરાક બેસવામાં તકલીફ હોય તો એમના માટે બીજી વ્યવસ્થા તેવું સરસ રીતે ગોઠવીને બ્રહ્મવાણી શ્રી આતમ સાગરના 108 પારાયણનું આયોજન કર્યું. જ્યારે રાજુભાઈએ મને વાત કરેલી ત્યારે મેં કહ્યું હતું ચોક્કસ આવીશ. તમે આટલું સારું કાર્ય મોટું થશો તો ચોક્કસ આવીશ. તો હમણાં એ ઉતાવળમાં દોડાદોડી કરીને નવતનપુરી ધામ દર્શન માટે અને આમંત્રણ માટે આવ્યા હતા. જોકે સરસ મજાનો કાર્યક્રમ ગોઠવું હોય તો અમે જો સમાચાર મળ્યા અને જો અમે બીજા કોઈ કાર્યક્રમમાં એન્ગેજ તો આજે અમારે એ રીતે અહીં આવવાનું થયું છે. અમને એનો ખૂબ આનંદ છે. અક્ષરાતીત ધામધણીની અપાર કૃપા સૌ પર બની રહે એવી હું શુભકામના કરું છું. ધણીજીની કૃપા તો આપણા બધા ઉપર છે જ. આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ કૃપા છે. તો કૃપા ન હોય ને તો સારા વિચારો નહીં આવે, સારી સોચ જ નહીં હોય. તમે વિચાર કરો, આજે દુનિયામાં ખોટી સોચવાળા લોકો આખી દુનિયાને નુકસાન પહોંચાડે છે. એવામાં જો દુનિયામાં જે કંઈ પણ શાંતિ ટકેલી હોય કંઈક સુધારી આપે. એટલે સારું વિચાર કરે, સારી સોચ રાખે, સારો વિચાર કરે અને સારું કામ કરવાનો સંકલ્પ કરે. અને કોઈને તકલીફ પહોંચવાની હોય તો પછી એને બુદ્ધિનું હરણ કરીને તો પછી આત્માની છત્રછાયામાં એમના શરણમાં એમને લાભ મળતો હોય છે. એના ડિટેલમાં ન જઈને તમને સંક્ષેપમાં તે આખી વસ્તુની વાત માયા છે. રાજજી મહારાજ કૃપા કરીને આપી છે. તો સુંદર સાજી બધા મળીને આચાર્ય મહારાજશ્રીને ચાલુ છે ને. प्राणनाथ प्यारे की जय, श्री धाम के की जय, सतगुरु महाराज की जय. મારે એક જ વસ્તુ કહેવું છે કે મહારાજશ્રી, તમે અહીં અમારું આમંત્રણ સ્વીકારીને તમે અહીં આવ્યા એટલે ખૂબ ખૂબ આભાર. અને બીજું કે અમે આ પારાયણની વિચાર કર્યો કરવાનો 108 એ એક મોટું કાર્ય છે. અને અમે 5 ભાઈ બહેન કે આ સંબંધીથી એ થઈ શકે એવું નથી. માટે તો આ બધા સુંદર સાથના સહયોગ વિના
એ પોસિબલ જ નથી. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને હું રાજશ્રી મહારાજને પ્રાર્થના કરું છું કે તમને સદાને સુખ શાંતિ અને એવા સરસ આશીર્વાદ આપે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હેલો મારા શ્રી બધા આવેલા આચાર્યો શ્રીઓ નારાયણ મહારાજ બધા મહારાજોને આ અમારા આવેલા મારા મહારાજને પ્રણામ કરું છું. બધાને પ્રણામ કરું છું. રાજજી બધાને સુખી રાખે સારી રીતે સર્વને પ્રણામ. મારા શ્રીને પ્રણામ. આપણે બધા જોરથી જયકાર લગાડીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ કી, જગત ગુરુજી મહારાજ કી, સમસ્ત સુંદર સાથ કી, નોટનપુરી ધામ કી, સદગુરુ મહારાજ કી. બા ઇધર દેખો બા અહીંયા જુઓ अब आ जाओ હવે आ जाओ સુંદર સાજી શ્રી કૃષ્ણ પ્રભુ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જગત ગુરુ આચાર્ય શ્રી અક્ષર શ્રી કૃષ્ણમણિજી મહારાજ કી જય. લાલ સખી મહારાજ કી જય. બોલ બોલ પંજે વાલે આપી રહ્યા છે. बा અહીંયા લીલાબેન બોલો શ્રી બાજુરાજ મહારાણી કી જય. મીનાબેન બોલો શ્રી